ઓલપાડમાં થયેલી અંજારની હત્યામાં મુખ્ય આરોપી રાકેશ બાલા અને ઇસ્માઇલ ઘોડાવાલાએ સાચવવા આપેલી પિસ્ટલ સાથે ક્રાઇમ બ્રાન્ચે એકની ધરપકડ કરી છે। ઓલપાડમાં અંજલ અલી હત્યા કેસમાં મુખ્ય આરોપીઓ રાકેશ બાલા અને ઇસ્માઇલ ઘોડાને સાચવવા આપેલી 2 પિસ્તોલ અને 9 કાર્ટીજ સાથે યુવકને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો। મળતી વિગતો પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેસુમાં તળાવવાળા એસએનસી આવાસ ખાતે રહેતા મનદીપ ઉર્ફે મેહુલ પટેલને ક્વાસ ખાતેથી પકડી પાડ્યો હતો, જેની પાસેથી પોલીસે 2 દેશી હાથ બનાવટની પિસ્તોલ, 9 જીવતા કાર્ટીજ મળી 61,300નો મુદ્દામાલ કબજે લીધો હતો। પોલીસના જણાવ્યા પ્રમાણે 5 પહેલા મનદીપને તેના મિત્ર રાકેશ બાલા અને ઇસ્માઇલ ઘોડાએ આ પિસ્તોલ કાર્ટીજ સાચવવા આપ્યા હતા, જે હથિયાર પોતે ક્વાસથી વેસુ પોતાના ઘરે લઈ જવા નીકળ્યો અને ત્યારે પોલીસના હાથે પકડાઈ ગયો હતો। વધુમાં 2 માસ પહેલા ઓલપાડમાં અંજર અલી મલિકના મર્ડરને ઇસ્માઇલ ઘોડાએ ડંડોલીમાં રહેતા રાકેશ બાલાને સોપારી આપી હતી। રાકેશે સાગરીતો સાથે મળીને અંજર અલીને મોતને ઘાટ ઉતારી દીધો હતો, જે બંને આરોપી હાલ રાજપુર જેલમાં છે। બંનેને ક્રાઇમ બ્રાન્ચે આર્મ્સ એક્ટના ગુનામાં વોન્ટેડ જાહેર કર્યા છે।